નેક્સ્ટ ટોપિક છે આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.4 બરાબર. આગળ બીજા કેટલાક ક્વેશ્ચન આપેલા છે, ક્વેશ્ચન થિયરી બેઝ છે, તમારી રીતે તમે એને સોલ્વ કરી શકો છો. ચલો હવે એક્ઝામ્પલ આપેલા છે, એમાં 3.4નો દાખલો આપ્યો છે, જે ગેલ્વેનિક કોષોમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. મતલબ અહીંયા રેડોક્સ રિએક્શન આપેલી છે. જુઓ, રેડોક્સ પ્રક્રિયા આપેલી છે, આવી કોઈ કોષ પ્રક્રિયા થાય છે અને એ કોષ માટે આપણે કોષ પોટેન્શિયલ ગણવા. ચોપડીમાં ભૂલ શું બીજી, પોટેન્શિયલ નથી આપેલા, પોટેન્શિયલ આપેલા હોવા જોઈએ. તમને પોટેન્શિયલ બધાના યાદ ના હોય તો ત્યાં આપવા પડે, એના વગર તમે જવાબ ના શોધી શકો. સાથે સાથે બીજું કીધું છે, તેમજ પ્રક્રિયાનો ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક પણ શોધો. તો ડેલ્ટા G0 શોધવા માટે આપણે E0 સેલની જરૂર પડશે, સંતુલન અચળાંક શોધવા માટે આપણે ડેલ્ટા G0ની જરૂર પડશે. ક્લિયર? તો આપણે 1 by 1 ટોપિક સમજતા જઈએ. ચલો, પહેલો આન્સર આપેલો છે એના માટે જઈએ. આન્સર નંબર 1. તો કોષ આપેલો છે આપણને 2Cr સોલિડ પ્લસ 3Cd plus 2 aqueous gives 2Cr plus 3 aqueous plus 3Cd solid. તો આની અંદર તમે જુઓ, ક્રોમિયમ ધાતુમાંથી ક્રોમિયમ આયનમાં કન્વર્ટ થઈ તો ક્રોમિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 3 ઇલેક્ટ્રોન ગુમાવે. પણ પરમાણુ કેટલા છે? 2. તો ટોટલ એક ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ક્રોમિયમ પરમાણુ 6 ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવે છે. મતલબ ઇલેક્ટ્રોનનો ફેરફાર 6 કન્ફર્મ થઈ ગયો અને Cd+2 આયનનું રૂપાંતર Cd સોલિડમાં થાય. તો અહીંયા પ્રક્રિયા આપેલી છે ઓક્સિડેશન હાફ રિએક્શન અને આપેલી છે રિડક્શન હાફ રિએક્શન, મતલબ રેડોક્સ રિએક્શન આપેલી છે. ચલો હવે આના માટે આપણે કેથોડ અને એનોડ કોણ છે એ પહેલાં નક્કી કરી દેવાનું. તો જ્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એનોડ તરીકે વર્તે, જ્યાં રિડક્શન પ્રક્રિયા થાય કેથોડ તરીકે વર્તે. તો એના આધારે આપણે લઈ શકીએ છીએ ધેરફોર સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ સેલ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ દર્શાવી શકીએ. તો કેથોડ તરીકે કોણ છે? કેડમિયમ છે આપેલો આપણને, તો આપણે એનો યુઝ કરીએ અહીંયા. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cd+2 સ્લેશ Cd માઇનસ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Cr+3 સ્લેશ Cr. બરાબર. હવે એના પોટેન્શિયલ પણ તમે ચેક કરી જોજો. આનો -0.40 છે, આનો -0.74. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે કેથોડ, જેનો ઓછો એ એનોડ કહી શકાય. તો મતલબ આ પોટેન્શિયલ વધારે થાય, આ ઓછો થાય. તે મુજબ અહીંયા વેલ્યુ આપણે આની મૂકવાની છે. ચલો તો કિંમત આની અંદર મૂકીએ. સીડીનો છે -0.40 માઇનસ ક્રોમિયમનો છે -0.74 વોલ્ટ. તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 0.74 માઇનસ 0.40 ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ આપણને આની વેલ્યુ મળે છે. બરાબર, આટલી આપણને વેલ્યુ મળે છે અહીંયાથી. ચલો હવે બીજા નંબરમાં શોધવાનો છે ડેલ્ટા G0. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે -NF E0 સેલ. હવે દાખલાની અંદર ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ F ફેરાડે બરાબર 96,500 કુલમ પણ ઘણી જગ્યાએ લીધા છે, તો ઘણી જગ્યાએ 96,487 પણ લીધેલા છે. એ પ્રમાણે તમે જવાબ ચેક કરશો એટલે વેરિએશનની અંદર આધારે જવાબ મળશે. અહીંયા જે આપેલો છે આપણને આપી દીધું 96,500 કુલમ લઈને દર્શાવે, કોઈ ખોટું છે નહીં. બરાબર. ચલો તો અહીંયા એનની વેલ્યુ મૂકી દઈએ. એન બરાબર આપણી પાસે અહીંયા બતાવે છે મુજબ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? ઇલેક્ટ્રોનનો ફેરફાર 6. તો અહીંયા મૂકી દો 6, એફની જગ્યાએ મૂકી દો 96,500 કુલમ અને E0 સેલની જગ્યાએ આપણે અહીંયા મૂકી દઈશું જે વેલ્યુ મળી છે આપણને 0.34 વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે આપણને જૂલમાં એની વેલ્યુ મળશે. ચલો આનો ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર ચેક કરો આનો. ચલો તો ગુણાકાર એનો ચેક કરી લઈએ. 6 ગુણ્યા 96,500 ગુણ્યા 0.34 બરાબર વેલ્યુ આવે છે -196,860 જૂલ જેટલી વેલ્યુ આવે છે. કિલો જૂલમાં આને કન્વર્ટ કરવું છે, 3 પોઈન્ટ ખસી જાવ આ બાજુ, તો 196.860 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી આની વેલ્યુ આવશે. તો આ શું મળી ગઈ આપણને? ડેલ્ટા G0નું મૂલ્ય મળ્યું. ચલો બીજા નંબરમાં શોધવાનું કીધું સંતુલન અચળાંક. સંતુલન અચળાંક શોધવા માટે આપણી પાસે જે સૂત્ર છે એ મુજબ ડેલ્ટા G0 is equal to -2.303 RT log Kc.
તો કેસીને આપણે સૂત્ર કરતાં બનાવ્યો હતો, તો સૂત્ર આપણને આ રીતે મળ્યું, કેસી ઇઝ ઇક્વલ ટુ એન્ટી લોગ ઓફ માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT. હવે ટેમ્પરેચર અહીંયા આપણને આપેલું નથી. જુઓ, જે કેલ્વિન કોષમાં નીચેની પ્રક્રિયા થાય, ટેમ્પરેચર નથી આપ્યું તો 298 કેલ્વિન તમે આની અંદર લઈ શકો છો, બરાબર. તો આપણે 298 કેલ્વિન લઈને આની અંદર દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ટેમ્પરેચર આપ્યું નથી. જો આખી પ્રક્રિયાની અંદર કોઈ જગ્યાએ આપણને ટેમ્પરેચર નથી આપ્યું, તેમ છતાં આપણે ડેલ્ટા જીની જે વેલ્યુ મળી છે, વેલ્યુને ચેક કરવાનો પ્રયત્ન કરીએ કે આપણો આન્સર ઓકે છે કે નહીં. દાખલા નંબર 3.4 છે. 3.4માં પહેલો પોઈન્ટ આપ્યો છે E0 સેલ 0.34, બીજો છે -196.86. ચલો એ પણ ઓકે છે. હવે ત્રીજો પોઈન્ટ અહીંયા લેવાનો છે, આપણે એનો જવાબ શોધવાનો કે કેસીની વેલ્યુ આટલી આવે છે કે નથી આવતી. તો આપણે ટીની વેલ્યુ 298 કેલ્વિન લઈને જઈશું. ચલો એન્ટીલોગ શોધવાનો કીધો છે, તો એન્ટીલોગ અહીંયા આવશે 10 માઇનસ ડેલ્ટા G0, વેલ્યુ માઇનસ એટલે માઇનસ માઇનસ કેન્સલ કરી નાખો, 196.86 અપોન 2.303. આરની જગ્યાએ તમે વેલ્યુ શું લેશો? અહીંયા કિલો જૂલ છે, કિલો જૂલમાં તમે વેલ્યુ લીધી છે, તો મતલબ અહીંયા વેલ્યુ તમારે શેમાં દર્શાવી દેવાની? 0.008314. અને જો આની જગ્યાએ તમે વેલ્યુ આ મૂકી હોય તો જૂલની અંદર 196.860, તો અહીંયા મૂકી દો 8.314 ગુણ્યા 298. તો આનો આપણે એન્ટીલોગ શોધવાનો છે. તો કેટલી વેલ્યુ આવે છે જોઈએ, 196,860 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298, અને વેલ્યુ આવે છે એની 34.5014, મતલબ કે 10⁻34.5014 આવે છે, બરાબર. એનો આન્સર આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. ધેરફોર કેસી ઇઝ ઇક્વલ ટુ 10 બે સરખા ભાગ કરી દો આના, તો 34 વત્તા 0.5014 મળશે. 10 A પ્લસ B એટલે 10 A ઇન્ટુ 10 B મુજબ આને છૂટા પાડી દો. તો 0.5014નો એન્ટીલોગ શોધવાનો છે. તો એન્ટીલોગ ઓફ 0.5014 જેની વેલ્યુ આવશે 3.172, તો 3.172 ઇન્ટુ 10⁻34 જેટલી આપણને કેસીની વેલ્યુ દાખલામાં મળતી હોય છે. તો આટલો એનો જવાબ આવે છે એવું કહે છે. ચલો જવાબને પણ ચેક કરી લઈએ કે જવાબ ઓકે છે કે નથી. આ 3.12 10⁻34 બહુ વેરિએશન નથી આની અંદર, બરાબર. એટલે અહીંયા ટીની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? 298 કેલ્વિન, બરાબર. ચલો લખી લો. ત્યાર પછી એ જ રીતે સેકન્ડ આન્સર આપ્યો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એનો જવાબ ચેક કરીએ કે E0 સેલ કેટલો આવે છે, ડેલ્ટા G કેટલો આવે છે, અને એનો સંતુલન અચળાંક કેટલો મળી શકે છે આપણને. તો અલગ અલગ બધા દાખલા જે આપેલા છે એમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી પ્રિન્ટ થયા વગરની મિસ્ટેક આવે છે, એને આપણે સુધારતા રહેવું જરૂરી છે. ચલો તો આન્સર નંબર 2 અહીંયા ચેક કરીએ. બીજો આન્સર, પ્રક્રિયા આપેલી છે Fe+2 aqueous plus Az plus aqueous will gives Fe+3 aqueous plus Ag solid. હવે ધ્યાનથી જુઓ, આમાં Fe+2નું રૂપાંતર થયું Fe+3માં, મતલબ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન હાફ રિએક્શન, તો આ એનોડ બની ગયો. Ag+ એ ઇલેક્ટ્રોન મેળવીને રૂપાંતર કર્યું Ag સોલિડમાં, તો આ થઈ ગઈ રિડક્શન હાફ રિએક્શન, તો આ કેથોડ બની ગયો. તો તમે જુઓ, આ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, આ એક ઇલેક્ટ્રોન મેળવે છે, ધેરફોર n બરાબર કેટલા થઈ ગયા અહીંયા 1. ચલો તો E0 સેલ શોધીએ. E0 સેલ બરાબર સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે Ag+/Ag માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Fe+3/Fe+2 ઇઝ ઇક્વલ ટુ 0.80 ઓછા Feનો પોટેન્શિયલ છે 0.77, બરાબર. એટલે 0.3 આની વેલ્યુ આપણને જોવા મળશે. તો આપણી પાસે આને પહેલાં તો ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા જે બતાવ્યું છે એ મુજબ
આની અંદર જે આપણને બતાવ્યું છે મુજબ Fe+2નું રૂપાંતર Fe+3માં થાય એ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન. પણ પોટેન્શિયલ કયો લેવાનો? રિડક્શન પોટેન્શિયલ, એટલે 0.77 થાય, જેના ઉપરથી જવાબ જે મળે છે 0.03 વોલ્ટ જેટલો આપણને મળતો હોય છે. ચલો હવે નેક્સ્ટ શોધવાનું છે ડેલ્ટા G0. ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NFE0 સેલ. ચલો તો એનની વેલ્યુ અહીંયા આપણને 1 આપી છે. આની જગ્યાએ મૂકી દો 96500 કુલમ અથવા 96487 કુલમ. E0 સેલની જગ્યાએ મૂકો 0.03 વોલ્ટ. તો 96500 ગુણ્યા 0.03 જેનું મૂલ્ય આવે છે -2895 જૂલ જેટલી વેલ્યુ આવે છે, જેને 3 પોઈન્ટ અહીંયાથી ખસી જઈએ તો 2.895 કિલો જૂલ પ્રતિ મોલ આપણને જવાબ આપી શકે છે. જવાબ ચેક કરતા રહીએ આનો, એટલે આપણને ક્યાંક મિસ્ટેક થતી હોય અને દાખલાના જવાબોમાં તો એ પણ ખ્યાલ આવી શકે છે. ચલો 0.03 બરાબર છે -2895 ઓકે છે. ચલો ત્યાર પછી ત્રીજો છે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક શોધવા માટે ડેલ્ટા G0 R ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log KC. એના ઉપરથી આપણે log KC ને સૂત્ર કરતા બનાવ્યો. log KC ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G0 અપોન 2.303 RT ઇઝ ઇક્વલ ટુ KC બરાબર એન્ટી log ઓફ, એટલે આધાર 10 લઈ લો, ઘાતાંકમાં મૂકી દો ડેલ્ટા G0 અપોન 2.303 RT. ચલો તો આનો પણ જવાબ અહીંયા લખીશું. તો KC ઇઝ ઇક્વલ ટુ 10⁻². ડેલ્ટા G0ની વેલ્યુ મૂકી દો અહીંયાથી, જૂલમાં મૂકીએ, બરાબર. માઇનસ છે, અંદર માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો 2895 છેદમાં આવશે 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 કેલ્વિન, બરાબર. તો આની અંદર પણ આપણે ટીની વેલ્યુ એટલી મૂકી દીધી છે. ચલો હવે આનો જવાબ શોધવાનો છે. 2895 ભાગ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298, જેની વેલ્યુ આવે છે 10⁻0.5073 અથવા 74, બરાબર. ફરી ચેક કરી લઈએ કે આ ઓકે છે કે નહીં. 2895 અપોન 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298, જેની વેલ્યુ 0.5073 આવે છે. ઓકે, ચલો આનો એન્ટીલોગ સીધો જ મળી જશે હવે તો એન્ટીલોગ ઓફ આન્સર જેની વેલ્યુ આવે છે 3.2164 જેટલો આપણને આનો આન્સર દર્શાવેલો છે. તો આપણી પાસે આન્સર આવ્યો આનો. ઓકે 3.2 છે જવાબ. ઓકે છે, બરાબર. તો આ રીતે આપણી પાસે દાખલો આપ્યો છે. એની અંદર ધ્યાન એ રાખવાનું કે તાપમાન નથી આપ્યો, પોટેન્શિયલ નથી આપ્યા. પોટેન્શિયલ નથી આપ્યા EMF સિરીઝમાંથી લઈ લો, અત્યારે ટેક્સ્ટબુકમાંથી. એક્ઝામની અંદર તો આપવા જરૂરી છે ને, આપેલા હોય જ છે. પણ જે ટેમ્પરેચર જ્યારે ના આપેલું હોય તો આપણે રૂમ ટેમ્પરેચરે કોષ પોટેન્શિયલ બતાવેલો છે, તો રૂમ ટેમ્પરેચર ત્યાં લઈને જવાબ શોધી શકીએ છીએ. ચાલો લખી લો આપણે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે દાખલા નંબર 3.6. 3.5 કેમ ના લીધો? 3.5 આપણે થિયરીમાં ચલાવેલો છે પોઈન્ટ. નસ્ટ ઇક્વેશન કઈ રીતે બનાવવાનું છે, બરાબર. ત્યાં સુધી તો તમે પ્રેક્ટિસ કરી છે, તમને આવડી ગયો હશે. એમાં ખાલી જસ્ટ તમારે બધી વેલ્યુ જ મૂકવાની છે. E0 સેલ શોધો, E0 સેલની વેલ્યુ મૂકી દો. આયનોની સાંદ્રતા આપી છે, સાંદ્રતા મૂકી દો. લોગ શોધી નાખો અને પ્લસ માઇનસ જે પણ સરવાળો બાદ બાકી આવે એ શોધી નાખો અને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીજો, બરાબર. ચલો ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલો છે. આ મોટાભાગે નીટમાં વધારે પૂછાયેલો છે એકાદ દાખલો, એટલે આની એક આપણે તૈયારી રાખવાની છે બોર્ડની એક્ઝામ માટે પણ. હવે દાખલામાં એક ભૂલ પણ અહીંયા દેખાય છે આપણને. ભૂલ તો ના કહી શકે, પ્રિન્ટ નથી થયેલી વસ્તુ કહી શકાય. પ્રિન્ટ શું નથી થઈ તો તમે ધ્યાનથી જુઓ. E0 સેલ શોધવાનો કીધું. E0 કોષનો પોટેન્શિયલ. આ કોષ પ્રક્રિયા માટેનો તમને અહીંયા અર્ધકોષ જે છે એનોડ કેથોડ, એના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે? નથી આપ્યા. એ આપેલા હોવા જોઈએ. તો આપણી બુકની અંદર તમારે શું કરવાનું છે, આ જે પ્રક્રિયા આપેલી છે આને અહીંયા સેન્ટેન્સને હું હટાવી દઉં છું. એની જોડે તમારે નીચે બે રિએક્શન લખી દેવાની. એક પ્રક્રિયા લખવાની ZnCl
સોલિડ. અહીંયા ધ્યાનથી જુઓ, આ પ્રક્રિયા છે. ઝીંકનું રૂપાંતર શેમાં થાય છે? Zn+2 આયનમાં. તો Zn સોલિડ gives Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ E0 ઇઝ ઇક્વલ ટુ, જેની વેલ્યુ આપણે -0.76 વોલ્ટ ઓલરેડી જાણીએ છીએ. પણ પોટેન્શિયલ કયો છે? રિડક્શન પોટેન્શિયલ છે, બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. આ એક નથી આપ્યો. બીજા નંબરમાં પ્રક્રિયામાં તમે જુઓ, સિલ્વર ઓક્સાઇડ આપેલો છે Ag2O, એનું જલીય દ્રાવણ, અને એ જલીય દ્રાવણ લેવામાં આવે ત્યારે એમાં રિડક્શન પ્રક્રિયા થાય છે. Ag2O છે, Ag+ આયન છે, Ag+ આયનનું રૂપાંતર થયું Ag સોલિડમાં, એટલે એને ઇલેક્ટ્રોન મેળવ્યો, મતલબ રિડક્શન પ્રક્રિયા થઈ. તો આ જે રિડક્શન પ્રક્રિયા આપી છે એ રિડક્શન પ્રક્રિયા આપણે અહીંયા દર્શાવવાની રહેશે, અને એનો પોટેન્શિયલ શું છે એ અહીંયા આપેલો નથી. તો આ રિએક્શન પણ અહીંયા લખી દઈએ. Ag2O solid plus H2O liquid gives 2Ag solid plus 2OH minus aqueous, અને એનો રિડક્શન પોટેન્શિયલ આપણને નથી આપ્યો, જે +0.344 વોલ્ટ છે. આ તમારે બુકની અંદર લખી દેવાનો છે, બરાબર. અને આ પ્રક્રિયા માટે અહીંયા શબ્દ વાપરેલો છે. આ કોષ માટે ΔG0 અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ શોધો, એવો દાખલાની આપણને સ્ટેટમેન્ટ રકમ સમજાવેલી છે. ચલો, હવે તો આપણા માટે આ ઇઝી થઈ ગયો દાખલો. સૌથી પહેલાં શું કરીએ? E0 સેલ શોધીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો જુઓ, ઝીંકનું રૂપાંતર Zn માં થયું, તો મતલબ આ ઓક્સિડેશન હાફ રિએક્શન બતાવી છે, મતલબ આ એનોડ તરીકે વર્તે. આ રિડક્શન હાફ રિએક્શન બતાવી છે, મતલબ કેથોડ છે. તો કેથોડના પોટેન્શિયલમાંથી એનોડનું પોટેન્શિયલ બાદ કરો, તો +0.344 -0.76 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0.344 ++0.76 થશે, જેનો જવાબ આપણે શોધવાનો છે. તો 4 7 ને 4 11 1 વધી પડી 1 76 છે અહીંયા, 0.76 0.344 વત્તા 0.76, જેની વેલ્યુ મળશે 1.104 વોલ્ટ આવશે, બરાબર. અમુક વસ્તુ જ્યાં જરૂર પડે આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરીશું, જેથી જવાબમાં ભૂલ પડવાની શક્યતા આપણને નહીવત મળે. ચલો, ત્યાર પછી શોધવાનું કીધું છે ΔG0. ΔG0 ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. હવે આની અંદર પહેલાં તમે જુઓ, એનની વેલ્યુ કેટલી લેશો? સીધું જ લોજિક છે અહીંયા. એનની વેલ્યુ તમે જે લેશો અહીંયા, ઝીંક ઉપરથી જ તમને ખબર પડી જાય. ઝીંક ધાતુ શું કરે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તે 2 ઇલેક્ટ્રોન કોણ મેળવે? સિલ્વર જ અહીંયા મેળવે છે ને. તો 2 સિલ્વર પરમાણુ આપેલા હતા, એ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 આયન આપેલા હતા, એ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 સિલ્વર પરમાણુમાં કન્વર્ટ થઈ જાય છે. તો આના માટે અહીંયા લઈ લઈશું n ઇઝ ઇક્વલ ટુ 2 અને f ઇઝ ઇક્વલ ટુ 96500 કુલમ અથવા 96487 કુલમ, તમારે જે લેવો હોય તમે લઈ શકો છો. તો ધેરફોર ΔG0 R ઇઝ ઇક્વલ ટુ -2 ઇન્ટુ 96487 અથવા 96500 કુલમ અહીંયા લઈએ, ઇન્ટુ E0 સેલ. E0 સેલની વેલ્યુ આપણે અહીંયા શોધી નાખેલી છે, 1.104 વોલ્ટ જેટલી આપી. ચલો, આનો જવાબ અહીંયા શોધવાનો છે. તો જે જવાબ અહીંયા ગુણાકાર 2 ગુણ્યા 96500 ગુણ્યા 1.104 બરાબર આની વેલ્યુ આવે છે -213072 જૂલ. કિલો જૂલમાં કન્વર્ટ કરો, 3 પોઈન્ટ ડાબી બાજુ ખસી જાઓ, તો -213.072 કિલો જૂલ પ્રતિ મોલ આની આપણને વેલ્યુ મળશે. તો આટલી ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર બટન સેલ જ્યારે કાર્ય કરતો હોય ત્યારે
દર્શાવી શકે છે. બરાબર. તો આપણી પાસે એક દાખલાની અંદર આ પણ એક પ્રિન્ટ નથી થયેલો એવું માનીને આપણે આને ચોપડીમાં લખીને સુધારો કરી લઈશું. બરાબર. લખી લો. ચાલો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલા છે, વધારાના જે એક્ઝામ્પલ છે. બરાબર છે. એની અંદરથી આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા લીધા છે, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીજો. પહેલો એક્ઝામ્પલ આપેલો છે. પહેલા એક્ઝામ્પલમાં શું કીધું છે? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Fe+2/Fe = -44 0.441 વોલ્ટ અને સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Fe+3/Fe+2 = 0.771 વોલ્ટ છે. તો Fe+2 Fe+3 gives 3 Fe+2 પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો થાય? હવે આને કઈ રીતે આપણે ગણીશું? તો પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ લેવાનો છે. તો આની અંદર આપણે જે પ્રક્રિયા છે રેડોક્સ રિએક્શન આપી, તો રેડોક્સ રિએક્શનમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયાને ગોઠવો. એમાં એક શું બતાવે છે? Feનું રૂપાંતર Fe+2માં છે. ચલો તો આન્સર અહીંયાથી ચેક કરવાનો પ્રયત્ન કરીએ. આન્સર નંબર 1, જેની અંદર એક પ્રક્રિયા આપેલી છે આપણને, Feનું રૂપાંતર થાય છે Fe+2માં. તો Fe સોલિડ કન્વર્ટ થાય છે Fe+2 આયનમાં. તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. સામે Fe+3નું જ રૂપાંતર Fe+2માં બતાવ્યું છે, તો એ પ્રક્રિયા પણ લઈ શકીએ. Fe+3નું રૂપાંતર શેમાં થાય છે? તો Fe+2માં કહે છે. હવે Fe+2માં જો આનું રૂપાંતર થતું હોય તો એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવે. હવે 1 ઇલેક્ટ્રોન તો ના મેળવી શકે, કારણ કે ઉપરથી 2 ઇલેક્ટ્રોન આવ્યા, તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવવા જોઈએ? 2. તો મતલબ આ કેટલા મોલ હોવા જોઈએ? ટોટલ 2 મોલ. તો આ કેટલા હોવા જોઈએ? 2 મોલ ઇલેક્ટ્રોન. તો Fe પણ કેટલા થઈ જશે? 2. હવે આનું તમે નેટ રિએક્શન લેશો તો જુઓ, નેટ રિએક્શન લેશો એટલે આપણને જે પ્રક્રિયા આપેલી છે Fe સોલિડ +2 Fe+3 aqueous gives Fe+2 Fe+2 Fe+3 2, તો 3 Fe+2 aqueous મળી જાય. તો જુઓ આ રિએક્શન આપણને મળી ગઈ. Fe સોલિડ +2 Fe+3 gives 3 Fe+2. મતલબ અહીંયા આપણે શું કરવાનું છે? એના પોટેન્શિયલ લેવા પડશે. તો આનો જે પોટેન્શિયલ છે, જે પોટેન્શિયલ આપણને કયા આપેલા છે? બધાના રિડક્શન. તો આપણે રિડક્શન પોટેન્શિયલ જ વાપરો. તો Fe+2 Fe એનો પોટેન્શિયલ છે -0.441 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ આનો. હવે આ શું છે? એનોડ છે અને આ શું છે? કેથોડ. ચલો કેથોડનો પોટેન્શિયલ Fe+3માંથી Fe+2 કે જેનો પોટેન્શિયલ આપેલો છે E0 0.771 જેટલો આપણને દર્શાવેલો છે. પણ અહીંયા તમે આને 2 વડે ગુણેલો છે. 2 વડે ગુણશો એટલે આનો પોટેન્શિયલ પણ 2 વડે ગુણાશે. તો જો પોટેન્શિયલને 2 વડે ગુણો તો 2 × 0.771 વોલ્ટ આવશે. ચલો તો E= એની વેલ્યુ આપણે શોધવી પડશે આના ઉપરથી. તો 0.771 × 2 E= થઈ જશે 1.542 વોલ્ટ થઈ જાય. તો હવે આ બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ધેરફોર E0 સેલ = એકનો પોટેન્શિયલ આપણને આપેલો છે. અહીંયા તમે એનોડ કેથોડ તરીકે જો વાપરો, જો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ મારે દર્શાવવો હોય તો આને શું કરી દેવાનો? +0.44 વોલ્ટ કરી દો. અત્યારે જે પ્રક્રિયા હતી રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા મેં બતાવી છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો માનો કે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કરો તો એને ક્રોસ કરી નાખીને પ્લસ કરી દો. તો એકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, બીજાનો રિડક્શન પોટેન્શિયલ છે, તો બંનેનો શું કરી દો? સરવાળો. અથવા આને રિડક્શન રાખો, આને રિડક્શન તો કેથોડમાંથી એનોડને બાદ કરવો પડશે. તો જો એ પ્રમાણે લઈએ તો પોટેન્શિયલના બંનેનો સરવાળો કરીએ તો 1.542 વોલ્ટ પ્લસ 0.44 વોલ્ટ. તો મતલબ આની અંદર એડ કરવાના છે +0.44, જેનો જવાબ આવે છે 1.98. 1.542 પ્લસ 0.44 1.98 જવાબમાં ક્યાંક લોચો છે. પોટેન્શિયલ છે 0.771
0.771 આપણે તો ઇલેક્ટ્રોનને બેલેન્સ કર્યા છે ને 0.771 પ્લસ 0.44 1.21 વેલ્યુ આપણે આ લાવવાની છે 1.212. ચલો ત્યાર પછી હવે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલા છે. ઉદાહરણ આ બધા અમુક જે દાખલા આપેલા છે પૂછાઈ ગયેલા છે એક્ઝામ્સની અંદર. ચલો એને પહેલાંથી આ પહેલો એક્ઝામ્પલ એમાં શું કર્યું, એક Fe+2 માંથી Fe+ રૂપાંતર એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે. બીજો Fe+3 માંથી Fe+2 રૂપાંતર એનો પણ રિડક્શન પોટેન્શિયલ આપ્યો. અને એમાં આ એક પ્રક્રિયા આપી, એ પ્રક્રિયાનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો. તો આપણે આ પ્રક્રિયા મુજબ બંને અર્ધ પ્રક્રિયાઓને પહેલાં ગોઠવવી પડશે. ચલો તો પહેલી જે અર્ધ પ્રક્રિયા આવે એની અંદર શું આવશે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં શું કરવાનું, આપણે Feનું રૂપાંતર મતલબ Fe સોલિડનું રૂપાંતર થશે Fe+2 આયનમાં. તો મતલબ કે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા એટલે એનોડ થયો. અને એ એનોડ માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલો છે Fe+2/Fe ઇઝ ઇક્વલ ટુ -0.44 વોલ્ટ આપેલો છે. ચલો ત્યાર પછી કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા, તો Fe+2, કારણ કે અહીંયા પોટેન્શિયલના આધારે તમે નક્કી કરી શકો છો કોણ એનોડ અને કોણ કેથોડ હશે. તો Fe+2નું રૂપાંતર થાય છે, Fe+3નું રૂપાંતર થાય છે Fe+3 એક્વિયસ, અને એ શેમાં કન્વર્ટ થાય છે, તો Fe+2માં. તો મતલબ એ એક ઇલેક્ટ્રોન મેળવતો હોય તો જ Fe+2માં એ કન્વર્ટ થઈ શકે છે. પણ પ્રક્રિયાની અંદર તમે જો ઇલેક્ટ્રોનનો ફેરફાર બેલેન્સ નથી, તો આને તમારે બેલેન્સ કરવા 2 વડે ગુણવા પડશે. તો અહીંયા પણ 2 વડે ગુણાશે, અહીંયા 2 વડે ગુણાશે. તો આ રીતે આપણી પાસે એક આખી કોષ પ્રક્રિયા થાય. અને આ જે કેથોડ પ્રક્રિયા આપી એ કેથોડનો પોટેન્શિયલ પણ આપ્યો છે. સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ Fe+3/Fe+2 ઇઝ ઇક્વલ ટુ 0.771 વોલ્ટ આપેલો છે. હવે આનું નેટ રિએક્શન લઈ લઈએ, મતલબ બંનેનો શું કરો, સરવાળો. બંનેનો સરવાળો કરશો તો રેડોક્સ રિએક્શન આપશે આપણને Fe solid plus 2Fe+3 aqueous will give 2Fe+2 plus Fe+2 3Fe+2 aqueous. જુઓ પ્રક્રિયા આવી ગઈ. હવે આ પ્રક્રિયા માટેનો તમારે કોષ પોટેન્શિયલ શોધવાનો. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ બંનેના પોટેન્શિયલનો સરવાળો કરી દો. પોટેન્શિયલનો જો બંનેના સરવાળો કરીશું તો હવે ધ્યાન એ રાખવાનું છે, આપણે સરવાળો બાદ બાકી આપણે કરીએ ખરા, પણ એક એનોડ છે અને એક કેથોડ છે. તો આ એનોડ એનો પોટેન્શિયલ કયો છે, રિડક્શન પોટેન્શિયલ. કેથોડ એનો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ. તો E0 સેલ આપણે શું કરીએ છીએ, કેથોડમાંથી એનોડના પોટેન્શિયલને બાદ કરીએ છીએ. તો એ પ્રમાણે શોધીએ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Fe+3/Fe+2 માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Fe+2/Fe મુજબ આપણે શોધી શકીએ. તો E ઇઝ ઇક્વલ ટુ 0.771 માઇનસ -0.44 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.212 વોલ્ટ જેટલો આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે જવાબ મળી શકે છે. બરાબર. તો આ રીતે આપણને પહેલો એક એક્ઝામ્પલ સમજાવેલો છે. ચલો ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે. એક કોષ આપેલો છે, એ કોષ માટે પોટેન્શિયલ પણ આપી દીધો છે આપણને. અને એના માટે કીધું છે જે Fe+2ની સાંદ્રતા છે x, એ xનું મૂલ્ય કેટલું આવે છે આપણે શોધવાનું. તો અહીંયા કોષ આપેલો છે, કોષ પોટેન્શિયલ છે E સેલ, મતલબ નસ્ટ ઇક્વેશન ઉપરથી આપણે જવું પડશે. ચલો તો એનો ઉપયોગ કરીએ. અહીંયા આન્સર નંબર 2 કોષ આપ્યો છે એના પહેલાં લખી દઈએ Fe+2 x મોલર /Cu+2 0.01 મોલર /Cu સોલિડ. આ એનોડ છે, આ કેથોડ આપેલો છે. ચલો એના માટે આપણને E સેલ આપેલો છે. E સેલ ઇઝ ઇક્વલ ટુ 0.78 વોલ્ટ.
અને બંનેના પોટેન્શિયલ તો આપેલા છે, એનું જરૂર પડશે ત્યારે યુઝ કરીશું. તો ધેરફોર પહેલાં આના માટે નંસ સમીકરણ લખીએ. તો નંસ્ટ સમીકરણ મુજબ ઇક્વેશન શું આવશે? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log QCની જગ્યાએ એનોડના એની સાંદ્રતા ભાગ્યા કેથોડના એની સાંદ્રતા. બંનેમાં સાથે સાથે તમે જો વીજભાર ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો જ બતાવ્યો છે, જ્યાં એનની વેલ્યુ કેટલી દર્શાવે છે? 2. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. તો ડાયરેક્ટ QC અહીંયાથી લખી શકીએ એનોડના એની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Fe+2 અપન કેથોડના એની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન ઓફ Cu+2. ચલો ઈ સેલની વેલ્યુ આપી છે એને મૂકી દઈએ. 0.78 માઇનસ E0 સેલ નથી આપ્યા. E0 સેલ આપણે આના ઉપરથી શોધવા પડશે. કેથોડ માઇનસ એનોડ કરવો પડશે. ચલો તો E0 સેલ પણ અહીંયાથી શોધી નાખીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડનો પોટેન્શિયલ એટલે 0.34 માઇનસ 0.44 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 0.34 માઇનસ માઇનસ પ્લસ 0.44.78 વોલ્ટ આનો જવાબ થશે. ચલો તો આટલી વસ્તુ આપણને અહીંયાથી શોધવી પડશે. પહેલાં અહીંયા આપેલો હતો આનો ઈ સેલ બરાબર 0.78 વોલ્ટ આપ્યો છે. સમીકરણ ઉપરથી n બરાબર 2 મળ્યા અને આની પરથી આપણે વેલ્યુ આની શોધી નાખી છે. 0.44 ઇઝ ઇક્વલ ટુ 0.78 વોલ્ટ મળે છે. તો કિંમત અહીંયા મૂકવી પડશે. E0 સેલ 0.78 માઇનસ 0.059/2 log Fe+2ની સાંદ્રતા જે આપણે શોધવાની છે, જેની વેલ્યુ x લઈ લો. Cu+2ની સાંદ્રતા અહીંયા આપેલી છે આપણને 0.01 મોલર. ચલો આને અહીંયા આ બાજુ લાવો. તો 0.78 માઇનસ 0.78 ઇઝ ઇક્વલ ટુ આ પદ બાકી છે માઇનસ 0.059/2 log x અપન 0.01. આની વેલ્યુ તો 0 થઈ જશે. તો 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059/2 log x અપન 0.01. હવે આ પદને તમે અહીંયા લાવો. આને આ બાજુ લાવશો તો વેલ્યુ આખી 0 થઈ જશે. ધેરફોર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાથે લઈએ, માઇનસ પણ હટાવી દો તો log x 0.01 મોલર થાય. ચલો અહીંયાથી log દૂર કરીએ તો ધેરફોર x અપન 0.01 ઇઝ ઇક્વલ ટુ એન્ટી-log ઓફ 0. જીરોનો એન્ટીલોગ કેટલો થાય? 0નો log 0 થાય. 0નો એન્ટીલોગ તમે કઈ રીતે શોધશો? એન્ટીલોગનો આધાર વિચારો. 0.01 એન્ટીલોગનો આધાર કેટલો હોય? 10. તો 10⁻0 દર્શાવે છે. તો 10⁻0ની વેલ્યુ તો કેટલી થાય? 1. તો ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ ક્રોસ ગુણાકાર લઈ લો 0.01 આપણને મૂલ્ય બતાવશે. તો આટલી મોલર સાંદ્રતા Fe+2 આયન માટે આપણને મળશે. તો જે એક્સની વેલ્યુ અહીંયા બતાવી છે, એક્સ બરાબર કેટલા આવશે? 0.01 મોલર સાંદ્રતા આવશે. બરાબર. તો આ રીતનો એક્ઝામ્પલ છે. ચલો ત્યાર પછી આન્સર નંબર 3 ચેક કરીએ. ક્વેશ્ચન આપેલો છે એ મુજબ. ક્વેશ્ચન નંબર 3માં શું કહે છે? હાઇડ્રોજન વાયુનું દબાણ આપ્યું છે 1 બાર. મતલબ અહીંયા આપણને આપ્યો છે એ પોઈન્ટ લઈ લઈએ. પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ ઇઝ ઇક્વલ ટુ 1 બાર આપેલા છે. સાથે સાથે દ્રાવણ pH આપેલી છે 10. જો pH 10 હોય તો કોન્સન્ટ્રેશન ઓફ H+ કેટલા થઈ જશે? 10⁻10 મોલર. બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિડીયોમાં બતાવ્યું છે કે pH ઉપરથી H+ની સાંદ્રતા કઈ રીતે શોધી શકીએ. ધરાવતા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવાનું. તો મતલબ હાઇડ્રોજનની ઓક્સિડેશન પ્રક્રિયા આપવાની છે. ચલો તો ઓક્સિડેશન પ્રક્રિયા લઈએ. ઓક્સિડેશન રિએક્શન શું આવશે? H2 ગેસ gives 2H+ aqueous +2 ઇલેક્ટ્રોન આવી શકે. અથવા આની જગ્યાએ તમે શું કરી શકો છો? 1/2 H2 ગેસ પણ લઈ શકો છો. 1/2 H2 ગેસ gives H+ aqueous ઇલેક્ટ્રોન લઈ શકો.
આ પ્રક્રિયા જે આપી છે એનો પોટેન્શિયલ નસ્ટ ઇક્વેશન મુજબ જો લખીએ તો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવું હોય તો potential of 1/2 H2/H+ is equal to standard potential of 1/2 H2/H+ minus 0.059 upon n log QC. QC આના માટે જો આપણે લખીએ તો QC is equal to નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા તરીકે H+ આવશે અને પ્રક્રિયક તરીકે હાઇડ્રોજન ગેસ છે. હાઇડ્રોજન ગેસનું તમને અહીંયા દબાણ આપેલું છે. તો આપણે આ ઇક્વેશન ઉપરથી જઈએ. જો એ ઇક્વેશન ઉપરથી જઈએ તો આના આધારે આપણને QC બતાવશે. QC ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર અને છેદમાં આવશે પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ. આ તમારે કમ્પલસરી દબાણ આપ્યું છે એટલે લેવું પડશે. ચલો તો QCની વેલ્યુ અહીંયા મૂકી દઈએ. કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર અપોન પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ. ચલો કિંમતો મૂકીએ. હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ 0 છે માઇનસ 0.059 અપન ઇલેક્ટ્રોનનો ફેરફાર n ઇઝ ઇક્વલ ટુ 2 લોગ H+ની સાંદ્રતા. H+ની સાંદ્રતા આપણે શોધી છે 10⁻10 અને છેદમાં એનું દબાણ આવે છે 1/2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આની વેલ્યુ આવશે 0.0295 અથવા એમને એમ રહેવા દો આને માઇનસ 0.059 અપન 2 લોગ. બાકી રહી ગયો અહીંયા 10⁻10 -10 છે ઘાતાંક એને આગળ લાવી દો -10 ઇન્ટુ 0.059 અપન 2 ઇન્ટુ log ઓફ 10 આવશે. ચલો log ઓફ 10 આપણે શોધવાનું છે તો log 10ની વેલ્યુ તો 1 છે તો બાકી શું રહી ગયું માઇનસ પ્લસ 10 ઇન્ટુ 0.059 અપન 2. તો આપણે આની વેલ્યુ શોધવાની છે અહીંયાથી 0.059 ઇન્ટુ 10 અપન 2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આવે છે 0.295. એટલે જવાબ આપણો જે આવે છે જવાબ બતાવે છે 0.259 બતાવે છે. મતલબ જવાબમાં ક્યાંક ભૂલ થઈ છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ભૂલ ક્યાં કરી? 2 છે સ્ક્વેરમાં આપણે ભૂલી ગયા. જુઓ ક્યાં ભૂલ થઈ છે. જવાબમાં ખ્યાલ આવી ગયો. અહીંયા આપણે સ્ક્વેર ભૂલી ગયા છે. આ સ્ક્વેર હતો એ સ્ક્વેર રહી ગયેલો છે. સ્ક્વેર ત્યાં રહી ગયેલો છે તો આનો વર્ગ છે અહીંયા એ વર્ગને આગળ લાવો. જો એ વર્ગને હું આ ઘાતાંકને આગળ લાવી દઉં તો 2 વડે ગુણાશે અને આનો 10 પણ આગળ આવી ગયો તો -10 થઈ જશે. આ કેન્સલ થઈ જશે અહીંયાથી. જેવો એ કેન્સલ થશે એટલે બાકી શું રહી ગયો 10 ઇન્ટુ 0.059 તો વેલ્યુ શું આવશે 0.59 વોલ્ટ. આનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને આન્સર તરીકે આપશે. બરાબર. એટલે જવાબની અંદર જે ભૂલ પડી ક્યાં પડી હતી આનો વર્ગ આપણે ભૂલી ગયા હતા નીચે. વર્ગ છે ઘાતાંક છે તો અહીંયા આગળ આવશે એટલે 2 કેન્સલ થઈ જશે. પછી આ 10નો ઘાતાંક હતો એને આગળ લાવી દો માઇનસ સાથે તો બાકી રહ્યું એ પ્લસ થઈ જશે અને 10 વડે એને ગુણી નાખશો એટલે જવાબ 0.59 આન્સર આપે છે. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ નંબર 4. ચાર નંબરનો એક્ઝામ્પલ આપેલો છે 298 કેલ્વિન તાપમાન અને 1/3 દબાણે HClના દ્રાવણમાં હાઇડ્રોજન વાયુનો પરપડાવ ઉદ્ભવે ત્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મતલબ ઈ સેલ આપેલો છે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપ્યો તો HClના દ્રાવણની pH કેટલી થાય? હવે હાઇડ્રોજન ધરાવતું HClનું દ્રાવણ છે એ દ્રાવણમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એવું કીધું. હાઇડ્રોજન વાયુ જો ઉત્પન્ન થતા હોય તો આપણે એનો ઉપયોગ કરીએ અહીંયા. તો પ્રક્રિયા અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે પ્રક્રિયા કઈ બતાવવાની? રિડક્શન પ્રક્રિયા બતાવવાની છે. H+ છે H+ ઇલેક્ટ્રોન મેળવે અને એમાંથી H2 ગેસ બનાવે તો 2 H+ લઈ લો 2 ઇલેક્ટ્રોન આપી દો અને H2 ગેસ ઉત્પન્ન કરાવો. આ જે પ્રક્રિયા આપી છે એ પ્રક્રિયાનો પોટેન્શિયલ આપણને આપેલો છે.
પ્રમાણિત પોટેન્શિયલ નથી, ધ્યાન રાખજો. પ્રમાણિત પોટેન્શિયલ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વચ્ચે એટલે 0 થાય, પણ વેલ્યુ આની આપેલી છે 0.118 વોલ્ટ. તો આ પોટેન્શિયલ આપણને આપ્યો. તો HClના દ્રાવણની pH કેટલી થાય શોધવાની. તો નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીએ. નસ્ટ સમીકરણ મુજબ નસ્ટ સમીકરણ લખશું તો શું આવશે? પોટેન્શિયલ ઓફ H પ્લસ લેસ H2 is equal to standard potential of H plus less H2 minus 0.059 upon n log QC. QC આના ઉપરથી તમે લખી શકો છો. therefore QC is equal to નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. અહીંયા દબાણ તમને આપેલું છે 1 વાતાવરણ, તો કોઈ ચેન્જ નહીં થાય, 1 થઈ જશે. તો અહીંયા છેદમાં મૂકી દો સીધો H પ્લસનો સ્ક્વેર કરી દો. ચલો કિંમત આની અંદર મૂકી દઈએ તો log 1 અપન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર. ચલો therefore આની વેલ્યુ આપેલી છે આપણને, કોષનો પોટેન્શિયલ માઇનસ 0.118 ઇઝ ઇક્વલ ટુ, આનો તો પોટેન્શિયલ 0 છે, માઇનસ 0.059 અપન 2 ઇન્ટુ log 1 અપન H પ્લસની સાંદ્રતા. H પ્લસની સાંદ્રતા એટલે HClના દ્રાવણમાં આપણે pH શોધવાની છે, એટલે એને એમના એમ રાખો, H પ્લસની સાંદ્રતાનો સ્ક્વેર. ચલો હવે અહીંયા આ જે વેલ્યુ છે અહીંયાથી આ કેન્સલ થઈ જશે, તો માઇનસ 0.118 ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયાથી હટાવી દો, તો માઇનસ 0.059/2 log 1 અપન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર આવશે. આનો વ્યસ્ત લઈ લો. હવે વ્યસ્ત લઈશું તો શું થશે? આ પ્લસ થઈ જશે વેલ્યુ, બરાબર. એટલે એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એની જગ્યાએ શું કરીએ, આને આની સાથે અહીંયા લઈ આવીએ. આની સાથે જો નીચે લાવીએ તો આ વેલ્યુ જે છે આપણી કેટલી આવશે? 0.0295 log કોન્સન્ટ્રેશન ઓફ 1 અપન H પ્લસનો સ્ક્વેર થશે અહીંયા. ચલો હવે આ પદને અહીંયા લાવીએ તો માઇનસ સાથે અહીંયા લઈ આવીએ. 0.118 અપન માઇનસ 0.0295 ઇઝ ઇક્વલ ટુ log 1 અપોન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર આવશે આની અંદર. હવે આને તમે ઉલટાવો એટલે સ્ક્વેર આ છેદ ઉપર લઈ જશો એટલે પ્લસ પદ માઇનસ થઈ જશે, તો માઇનસ log કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસનો સ્ક્વેર. કેમ મેં આ માઇનસ સાથે લીધા એનું રીઝન છે, આપણું pHનું જે સૂત્ર છે, pH બરાબર સૂત્ર શું છે? માઇનસ log ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. તો માઇનસ આપણે અહીંયા હોવો જરૂરી છે. તો પહેલાં મેં માઇનસને જો અહીંયા રહેવા દીધો હોત તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો pHમાં આપણું સૂત્રમાં પાછો થોડીક સ્ટેપ એકાદ વધી જાય. એની જગ્યાએ મેં શું કરી નાખ્યું? માઇનસ સાથે આને અહીંયા લાવી દીધા એટલે પ્લસ આખું પોઈન્ટ થયું, એનો વ્યસ્ત થઈ ગયો એટલે શું થયો? માઇનસ. ચલો આનો ગુણોત્તર લઈએ, માઇનસ માઇનસ એટલે કેન્સલ થઈ જશે અહીંયાથી, તો આને હટાવી દઈએ માઇનસ માઇનસને. તો ગુણોત્તર આવશે 0.118 ભાગ્યા 0.0295 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ છે એની 4. તો ઇઝ ઇક્વલ ટુ આનો જવાબ આવશે 4. ચલો આ 2 છે, 2ને આગળ લાવી દો, તો 2 ઇન્ટુ માઇનસ log ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. તો આની જગ્યાએ તમે શું મૂકી શકો છો? દ્રાવણની pH. 2ને અહીંયા નીચે લાવી દો, therefore 4/2 ઇઝ ઇક્વલ ટુ pH. therefore pH ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે જવાબ? 2 જવાબ આવશે. તો દ્રાવણ જે આપેલું છે HClના દ્રાવણની pH અહીંયા આપણને 2 મળે છે. ચલો ત્યાર પછીનો આપેલો છે એક્ઝામ્પલ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દાખલાની અંદર તમે જુઓ, દ્રાવણની pH શોધવાના દાખલા પણ આપણને ક્યારેક ક્યારેક એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા છે. સાથે સાથે જૂના સિલેબસમાં પણ હતા. નવા સિલેબસની અંદર HClના દ્રાવણની pHના અને KWના બધા દાખલા કાઢી નાખેલા છે હવે. એટલે જરૂર પડે ત્યાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરીશું. ચલો ત્યાર પછી નંબર 5 આપેલો છે, પ્લેટિનમ /H2 પ્લસ H2SO4 માટે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. તો મતલબ અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ જ આપ્યો છે, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. તો જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે તો અહીંયા શું કહે છે? ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું છે. તો દ્રાવણની pH કેટલી? તો પ્રક્રિયા અહીંયા તમે કઈ વાપરશો? ઓક્સિડેશન. તો હાઇડ્રોજનની ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરો તો 2H પ્લસ આયન ઉત્પન્ન કરાવશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, અને જે પ્રક્રિયા આપી એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલું. તો ઓક્સિડેશન પોટેન્શિયલ H2/H પ્લસ ઇઝ ઇક્વલ ટુ છે 0.3
વોલ્ટ અને આના માટે દ્રાવણની પીએચ કેટલી થાય શોધવાની છે. ચલો તો નસ્ટ ઇક્વેશન લખીએ. ધેરફોર નસ્ટ સમીકરણ મુજબ ઇક્વેશન આવશે પોટેન્શિયલ ઓફ H2/H+ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ H2/H+ માઇનસ 0.059/2 log QC. QC આના ઉપરથી લખીએ તો નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા હું લખી દઉં છું QC ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર. દબાણ નથી આપેલું આપણને, અહીંયા દબાણ નથી આપેલું તો છેદમાં હાઇડ્રોજન લેવાની કોઈ જરૂર નથી. તો કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર લઈ લો. ચલો હવે આની વેલ્યુ આપેલી છે આપણને. તો ધેરફોર 0.3 વેલ્યુ છે, એનો ઉપયોગ કરીએ તો 0.3 ઇઝ ઇક્વલ ટુ આની તો વેલ્યુ 0 થઈ જશે માઇનસ 0.0295 ગુણોત્તર આવશે અને અહીંયા છે લોગ કોન્સન્ટ્રેશન ઓફ H+ નો સ્ક્વેર અથવા આને એમના એમ રહેવા દો અહીંયા 0.059/2. ચલો તો ધેરફોર 0.3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059/2 ઘાતાંક છે એને આગળ લાવી દો તો 2 ઇન્ટુ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H+. 2 કેન્સલ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ બાકી રહ્યા 0.059 અને અહીંયા માઇનસને આની સાથે લાવી દો તો માઇનસ લોગ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ H+, જે પીએચનું સૂત્ર આવ્યું. તો અહીંયા આને છેદમાં લાવી દો. ધેરફોર 0.3/0.059 ઇઝ ઇક્વલ ટુ પીએચ. તો દ્રાવણની પીએચ કેટલી થાય આપણે શોધવાનો છે. જવાબ 0.3/0.059. તો વેલ્યુ આવશે 5.084. તો ધેરફોર પીએચ ઇઝ ઇક્વલ ટુ 5.084 ની જગ્યાએ મૂકીએ છીએ. 7 છે તો 5. તો આટલી 5 પીએચ આવે છે દ્રાવણની એપ્રોક્સિમેટ તમે કહી શકો છો. તો આ રીતના એક્ઝામ્પલ આપણને સમજાયેલા છે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ. તો અલગ અલગ પ્રકારની અલગ અલગ મેથડ્સ આની અંદર આપેલી છે. ચલો હજુ એકાદો HClના દ્રાવણની પીએચ શોધવા માટેનો એક્ઝામ્પલ આપણે ગણવાનો પ્રયત્ન કરી જોઈએ. એટલે દ્રાવણની પીએચ શોધવાની મેથડ તમને એક્ઝેક્ટલી કઈ રીતે આવે છે ખબર પડી શકે છે. ચલો તો એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણે આ મેથડ જે આપેલી છે એક પોઈન્ટ પૂરો થાય. પછી સાંદ્રતા કોષના દાખલા, સાંદ્રતા કોષ છે, સાંદ્રતા કોષ આપેલો હોય તો કઈ રીતે શોધી શકાય એ પણ આપણે એક્ઝામ્પલની જરૂર પડશે. ઘણા બધા અલગ અલગ મેથડ્સ આપણી પાસે છે. ચલો તો આપણે પહેલાં આને પોઈન્ટર પૂરો કરી દઈએ. તો આપણો જે ક્વેશ્ચન છે આ છે ક્વેશ્ચન નંબર 6. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ, નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે. HClના દ્રાવણની પીએચ ગણો. તો HClના દ્રાવણની પીએચ અહીંયા શોધવાની છે. કોષ આપ્યો છે પ્લેટિનમ /H2 1 / HCl x મોલર /Ag plus 0.01 મોલર /Ag સોલિડ. તો આના માટે આપણે દ્રાવણની પીએચ શોધવાની છે. ચલો તો પહેલાં નસ્ટ ઇક્વેશન અહીંયાથી લઈએ. નસ્ટ ઇક્વેશન જો આના માટે લખીશું તો E cell is equal to E0 cell minus 0.059/n log QC. QC આના માટે લખીએ તો QC is equal to આવશે એનોડના એની સાંદ્રતા, એટલે એનોડના આયન તરીકે કોણ આવશે H+. તો H+ ની સાંદ્રતા બંને અહીંયા H+ છે, Cl-. તો આ પ્લસ છે, આ પ્લસ છે, બંને ઇલેક્ટ્રોનનો ફેરફાર એક સરખો છે. છેદમાં આવશે કેથોડના આયનની સાંદ્રતા. ચલો તો કિંમત QCની મૂકી દઈએ. કોન્સન્ટ્રેશન ઓફ H+ અપન કોન્સન્ટ્રેશન ઓફ Ag+. તો અહીંયા કોની જરૂર પડશે? E0 સેલ જોઈશે. તો પહેલાં E0 સેલ શોધી નાખીએ. E0 સેલ ઇઝ ટુ
કેથોડ માઇનસ એનોડ. તો કેથોડ સિલ્વર છે તો સિલ્વરનો પોટેન્શિયલ છે 0.80 અને હાઇડ્રોજનનો છે 0. તો વેલ્યુ આવશે આની 0.80 વોટ. ચલો તો કિંમત મૂકીએ. ધેરફોર ઈ સેલ આપેલો છે આપણને કોષ પોટેન્શિયલ 1.02 ઇઝ ઇક્વલ ટુ 0.80 માઇનસ 0.059. એનની વેલ્યુ છે અહીંયા 1 log કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ સાંદ્રતા શોધવાની છે. Eg પ્લસની સાંદ્રતા આપી 0.01 મોલર. ધેરફોર આ પદને અહીંયા લાવી દો 1.02 આને માઇનસ કરીને આ બાજુ લાવી દો તો 0.80 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 log કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ અપોન 0.01. ચલો આને માઇનસને એમને એમ રહેવા દો, પીએચમાં જરૂર પડશે તો માઇનસને એમને રહેવા દો, ખાલી પદને આ બાજુ લાવી દો તો 1.02 માઇનસ 0.80 અપોન 0.059 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ અપોન 0.01. આપણે અહીંયા શોધવાની છે દ્રાવણની પીએચ એટલે માઇનસ અહીંયા રાખવો પડશે. ક્લિયર? ચલો હવે આનો અહીંયાથી ગુણોત્તર કાઢી લઈએ. પહેલાં ગુણોત્તર કેટલો આવે છે તો આપણને જવાબ એનો ખબર પડી શકે. ચલો તો 1.02 માઇનસ 0.80 અપોન 0.059ની વેલ્યુ શોધવાની કીધી છે, જે વેલ્યુ થાય છે 3.7288 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ એ અપન બી છે તો લોગ એ માઇનસ લોગ બી તરીકે છૂટો પાડી દો. તો લોગ એ માઇનસ લોગ 0.01 તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને આની જગ્યાએ તમે મૂકી શકો છો પીએચ પ્લસ લોગ 0.01. તો 0.01નો લોગ શોધવાનો છે. લોગ ઓફ 0.01 જેની વેલ્યુ આવે છે -2 તો ઇઝ ઇક્વલ ટુ પીએચ -2 અને અહીંયા છે 3.7288. હવે આના ઉપરથી પીએચને સૂત્ર કરતાં બનાવો તો ધેરફોર પીએચ ઇઝ ઇક્વલ ટુ 3.7288 માઇનસ પેલી બાજુ જશે +2 થઈ જશે તો વેલ્યુ આવશે આની પીએચની. પીએચ ઇઝ ઇક્વલ ટુ 5.7288 દ્રાવણની પીએચ આપણને મળી શકે છે. બરાબર? તો આ રીતે તમે HClના દ્રાવણની પીએચ પણ શોધી શકો છો. તો આ રીતના બધા અલગ અલગ મેથડના આપણા જે એક્ઝામ્પલ મેં એક્સ્ટ્રા લીધા છે એને થોડી ઘણી પ્રેક્ટિસ કરજો. તમારી રેફરન્સ બુકની અંદર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવા આપેલા જ છે, એને સમજો, સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ હવે. થેન્ક્સ ટુ ઓલ.